આખું વર્ષ માટે ફ્રેન્ડ્સ તમારે નિરોગી રહેવું હોય ને તો રોજ સવારે ફક્ત આ રીતે આમળાનું સેવન ચાલુ કરી દેશો ને તો તમારો માઇગ્રેન દૂર થશે, વજન ઓછો થશે અને જો તમારે વાળ ખરવાની સમસ્યા છે તો તેમાં પણ રાહત થશે અને લાંબા, કાળા, ભરાવદાર, ચમકદાર વાળ થશે. આમળાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ. તો બનાવવું પણ સાવ સરળ, સિમ્પલ જ છે. તો આજના વિડીયોમાં હું તમારી સાથે આમળાની એક એવી વાનગી શેર કરવાની છું ફ્રેન્ડ્સ કે જે તમે ફક્ત 10 મિનિટમાં જ બનાવી લેશો અને આ આમળાની રેસીપી બનાવીને તમે મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો, જેથી તમને આ શિયાળામાં હેલ્થ બેનિફિટ મળે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ વિડીયોના એન્ડ સુધી બનાવેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે અહીંયા આમળા લીધા છે તો આમળાને ધોઈને સારી રીતે આપણે પહેલાં ચોખ્ખા કરી લેવાના છે. આમળા ઉપર આ રીતે પાંદડાનો ડાઘ લાગેલો હોય ને તો તે આમળા સારા જ હશે, પણ જો કોઈ મોટો ડાઘ હોય તો તમારે તે આમળા નહીં લેવાના. તો આ રીતે આમળા સુધારીએ છીએ ફ્રેન્ડ્સ. ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો આપણે અહીંયા 5 થી 7 નંગ જેટલા આમળાનો ઉપયોગ કરીશું અને વજનમાં માપીએ તો 250 ગ્રામ જેટલા આમળા લીધા છે અને તેને આ રીતે આપણે કટ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. આમળા આપણે આ રીતે સુધાર લઈને પછી જે વચ્ચે બી નીકળે છે ને તેને પણ ફેંકવાનું નથી. આપણે આગળના વિડીયોમાં તેનો રિયુઝ પણ લઈને આવીશું ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આમળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી અને ફાઇબર રહેલું છે અને સાથે જ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તેને લીધે આપણું ડાયજેશન પણ સુધરે છે. જો ડાયજેશન સારું હશે ને ફ્રેન્ડ્સ તો કોઈ પણ પ્રકારના રોગ થતા નથી અને મેટાબોલિઝમ પણ આપણું ફાસ્ટ થાય છે. તેને લીધે વજન પણ ઉતરે છે. તો અહીંયા આપણે આમળાને સારી રીતે કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ટુકડામાં આમળાને કટ કરી લીધા છે. હવે તેની અંદર આપણે એક એવી વસ્તુ ઉમેરીશું જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે છે આ લીલી હળદર. સિઝન છે ને એટલે ભરપૂર માત્રા મળે છે એટલે આપણે આ રીતે 1 ઇંચ જેટલો લીલી હળદર લઈ લેશું અને 1 ઇંચ આપણે આદુનો ટુકડો લઈ લેશું. જો તમને વાળ ખરવાની સમસ્યા છે ને ફ્રેન્ડ્સ તો આ મીઠા લીમડાના પાન તમે આની અંદર જરૂરથી ઉમેરજો, જે આપણને ફ્રીમાં શાકભાજીવાળા પાસેથી મળતા હોય છે. આમાં તમારે કોઈ પણ રૂપિયો ખર્ચ કરવાની પણ જરૂર નથી. તો પસંદ હોય ને એટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના અને સારા એવા ટેસ્ટ માટે આપણે તેની અંદર ઉમેરીશું સાકર. પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો જ ઉમેરવાની, અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો હવે લઈ લેશું એક મિક્સર જાર. તેની અંદર આપણે આ રીતે લીમડાના પાન ઉમેરી દેશું અને જે આપણે આમળાના ટુકડા કરેલા તે, હળદર અને આદુ ઉમેરી દેવાના છે અને સાથે જ આપણે જે સાકર લીધી છે ફ્રેન્ડ્સ તેને આ રીતે થોડી એવી ક્રશ કરીને ઉમેરીશું, જેથી આપણી મિક્સરની બ્લેડ છે તે ખરાબ ન થઈ જાય. અને આમળાની વાનગીને વધુ ટેસ્ટી બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરીશું 2 નંગ જેટલી એલચી. જી હા ફ્રેન્ડ્સ, એલચીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે તમે જરૂરથી ઉમેરજો સ્કીપ કર્યા વગર. અને આપણે આમળાની આ વાનગીનો ટેસ્ટ વધારવા માટે 1 ચમચી જેટલી ઉમેરી દેવાની છે વરિયાળી. વરિયાળી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે 1 ચમચી આપણે વરિયાળી ઉમેરી દેશું અને સ્વાદ અનુસાર આપણે સંચર પાવડર ઉમેરી દેશું. અહીંયા નમક નહીં ઉમેરીએ, તેની જગ્યાએ સંચર પાવડર ઉમેરવાનો છે અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું. નોર્મલ આપણે 1 ગ્લાસ જેટલું 250 ગ્રામ જેટલા આમળામાં પાણી ઉમેરેલું છે. પાણી તમે તમારા પસંદ અનુસાર મિક્સર જારની કેપેસિટી હોય તે મુજબ ઉમેરી દેજો. હવે આને સરસ એવું આપણે પીસી લેવાનું છે. આ રીતે એકદમ ફાઇન એવું પીસવાનું છે જેથી આપણે આમળાનું જ્યુસ ભરપૂર માત્રામાં મળે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે બનાવી રહ્યા છીએ ખૂબ જ સરસ, હેલ્ધી, ટેસ્ટી એવું નવીન રીતે આમળાનું જ્યુસ. આમળાનું જ્યુસ કોઈ પણને પસંદ નથી આવતું પીવું, પણ આ રીતથી બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમને ખૂબ જ પસંદ આવશે. એમનેમ આમળા ખાવા કોઈને પસંદ નથી હોતા. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે તેને જ્યુસ ફોર્મમાં બનાવીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો આપણું આમળાનું જ્યુસ છે તે રેડી છે ફ્રેન્ડ્સ. તો હવે તેને ગાળી લેવાનું છે. જો તમને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય ને ફ્રેન્ડ્સ તો આ જ્યુસ ગાળવાનું નહીં, એમનેમ જ પી જવાનું. પણ ગાળીને આપણે જ્યુસ પીશું તો બધાને પસંદ આવશે એટલા માટે આપણે તેને ગાળીને ઉપયોગમાં લેશું. તો આ રીતે એક મોટા સ્ટેનરમાં આપણે જ્યુસ ઉમેરી દેશું અને દબાવીને ઉપરથી બધો પલ્પ અલગ કરી દેશું. તમે જોશો ફ્રેન્ડ્સ, આ રીતે દબાવશો ને એટલે બધું જ્યુસ છે તે આ રીતે આપણા પાણીની અંદર મિક્સ થઈ ગયું છે અને ઉપર ખાલી છોતરા જ બચેલા છે. તમે અહીંયા જોઈ શકો છો. આ બનેલું જ્યુસ છે ને ફ્રેન્ડ્સ તેને તમે ફ્રીઝરમાં આઈસ ટ્રેમાં જમાવીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો.
રોજે રોજે જ્યુસ બનાવવા માટે અત્યારે આપણી પાસે સમય નથી હોતો ફ્રેન્ડ્સ, તો આઈસ ક્યુબ બનાવીને તમે રાખશો અને એક આઈસ ક્યુબ પાણીની અંદર તમારે ઉમેરીને સરસ એવું મિક્સ કરીને પી જવાનું રોજે. તો ફક્ત એક દિવસ આટલી મહેનત કરીને તમે અઠવાડિયા સુધી આ રીતે જ્યુસ બનાવીને તૈયાર કરી શકો છો. જો તો ફ્રેન્ડ્સ તમે આ જ્યુસ સવારે નરણા કોઠે લેશો ને તો તમને તમારા શરીરની અંદર ખૂબ જ પ્રમાણમાં ફાયદા મળશે. તો આ આમળાની સિઝનમાં ફ્રેન્ડ્સ જરૂરથી આપણે આમળાનું સેવન કરવું જ જોઈએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જ્યુસ તૈયાર છે, તો હવે તેમાં થોડા એવા મસાલા કરીશું જેથી જ્યુસ ટેસ્ટી એવું બને. તો થોડો એવો આપણે તેની અંદર ઉમેરી દઈશું મરી પાવડર, થોડો એવો ચાટ મસાલો અને શેકેલા જીરા પાવડર. આ મસાલા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે આપણે જ્યુસને મિક્સ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો જ્યારે જ્યુસ આપણે તૈયાર કરેલું ને ત્યારે તમે ફુદીનાના પાન પણ સાથે ઉમેરી શકો છો, જેથી જ્યુસનો ટેસ્ટ કંઈક લાજવાબ જ આવશે. આ રીતે ફ્રેન્ડ્સ એકવાર આ જ્યુસ જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો જ્યુસને આપણે આ રીતે શોર્ટ્સ ગ્લાસમાં સર્વ કરીશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ગુણકારી એવું આમળાનું જ્યુસ, જે વિટામિન સીથી ભરપૂર છે, જે આપણા ખરતા વાળ હોય સ્કિનને ગ્લો કરે છે, વજન ઉતારવામાં ખૂબ ઉપયોગી છે ફ્રેન્ડ્સ. તો આપણને ફક્ત 2 મહિનાની સિઝન માટે ભરપૂર માત્રામાં આમળા મળતા હોય છે ફ્રેન્ડ્સ, તો જરૂરથી તેનો આ ઉપયોગ કરી લેવો જોઈએ ફ્રેન્ડ્સ. તો આ રેસીપી તમને કેવી લાગી તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરવાનું તો ભૂલતા જ નહીં. મળીશું નવા વિડીયોમાં, અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આગળ તમે આમળાની બીજી કઈ રેસીપી જોવા માંગો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.